ભાઈ 1 વર્ષ પહેલા હું આવ્યો ત્યારે તે મને કીધું હતું કે આ મકાન તારે 20 લાખ રૂપિયામાં દેવાનું હોય. હાલે ભાઈ આમાં 20 લાખ રૂપિયા રોકડા, હાલ કર દે મકાન ખાલી. પૈસા તો ભાઈ ઓકે હે, પણ 1 વર્ષ પહેલા 20 લાખ રૂપિયા ભાવ હતો મકાનનો અને અત્યારે 30 લાખ રૂપિયા થઈ ગયો હે, તો હજી 10 લાખ રૂપિયા ઘટે. 20 લાખ રૂપિયામાં આપી દે ને યાર મકાન. શાક બકાલું થોડું હે, આલે તારા પૈસા. મકાન લેવાની તેવડ ન હોય તો આવાય જ નહીં. 1 વર્ષ પછી હું પાછો આવીશ. આ મકાન તું કોઈને વેચતો નહીં. આપણે 1 વર્ષ પહેલા જે વાત થઈ હતી ને કે આ મકાન તારે 30 લાખ રૂપિયામાં વેચવાનું છે, હાલે 30 લાખ રૂપિયા કર મકાન ખાલી. ભાઈ 30 લાખ રૂપિયા તો આમાં ઓકે હે, પણ 1 વર્ષ પહેલા 30 લાખ રૂપિયા મકાનનો ભાવ હતો અને અત્યારે 40 લાખ રૂપિયા થઈ ગયો હે, હજી 10 લાખ રૂપિયા ઘટે. ભાઈ માંડ કરીને 30 લાખ રૂપિયા ભેગા થયા છે અને હજી આની અંદર 10 લાખ રૂપિયા ઘટે છે. હા, રાજકોટમાં દિવસે ને દિવસે મકાનના ભાવ વધે છે, એટલે તેવડ હોય ને તેથી મકાન લેવા આવજે. 1 વર્ષ પછી હું 40 લાખ રૂપિયા લઈને આવીશ અને આ મકાન તો હું જ લઈશ. 1 વર્ષ પછી તું આવ ભલે, પણ 40 લાખ રૂપિયા નો લેતો આવતો, 50 લાખ રૂપિયા લેતો આવજે, કેમ કે ત્યારે 10 લાખ રૂપિયા મકાનનો ભાવ વધી ગયો છે.